થયા અને 5 વર્ષથી નાણાકીય લાભ મળતા નથી. પ્રજા પગારમાં વિસંગતતા જોવા મળી રહી છે. નિવૃત્ત કર્મચારીઓએ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમડીને આવેદનપત્ર આપવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓ અને સરકાર નાણાકીય લાભ ઝડપથી આપે તેવી માંગણી કરવામાં આવી છે. છેલ્લા 5 વર્ષથી 200 જેટલા કર્મચારીઓને નિવૃત્તિના લાભ નથી મળ્યા. આજે આ આવેદનપત્ર જે નિગમમાંથી વય નિવૃત્ત થયેલા અમારા કર્મચારીઓ છે કે જેમને વય નિવૃત્તિને આજે 5 વર્ષ 6 વર્ષ કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તેમના વય નિવૃત્તિના નાણાકીય લાભ જેવા કે CPF એમને મળવું જોઈએ સમયસર, કે એમનો ગ્રેજ્યુઇટીનો લાભ છે કે રજા પગારનો લાભ છે, જેમાં ઘણા કર્મચારીઓને 7મા પગાર પંચના બદલે 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે રજા પગાર અને ગ્રેજ્યુઇટીનો લાભ મળેલો છે. ઘણા કર્મચારીઓને CPFના નાણાં 5 વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં પણ હજી નિગમની કચેરીમાંથી ચૂકવવામાં આવેલા નથી. જે બાબતે આ કર્મચારીઓ દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં આજ દિને ઘણા કર્મચારીઓને લાભ મળેલો ન હોય આજે પુનઃ આપ મીડિયાના માધ્યમથી તેઓની આ રજૂઆત છે, જે આવેદન સ્વરૂપે માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપવાનો એમણે નિર્ણય કરેલો છે. સાથોસાથ એની નકલ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને અને કૃષિ વિભાગના વડા જે પણ છે અધિકારીશ્રી તેમને આપવાનું નક્કી કરેલું છે. અને સરકારને એક જ વિનંતી છે કે નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ આજે એમનો બીજો કોઈ સહારો ન હોય અને વય નિવૃત્તિના એમના નાણાકીય લાભ એ જ એમનો એકમાત્ર સહારો હોય અને એમાં પણ જો એ નાણાંનો લાભ મળવામાં વિલંબ થતો હોય તો એના માટે આ સમયમાં દરેક વસ્તુ ખૂબ જ કપરી બની જાય છે. તો સરકારશ્રીને આ લેખિત આવેદનપત્ર સ્વરૂપે એક એમની વિનંતી છે કે તેમને મળવાપાત્ર તમામ પ્રકારના લાભ ખૂબ જ ઝડપથી કોઈપણ વિલંબ વગર એમને મળી રહે. કેટલા કર્મચારીઓને લાભ નથી મળ્યો? નિગમમાં છેલ્લા 5 વર્ષમાં જે પણ કર્મચારીઓ નિવૃત્ત થયેલા છે એમાં કદાચ અત્યારે 100 જેટલા કર્મચારી હશે કે જેમને આ લાભ મળવાનો અત્યારે હજી બાકી છે. કારણ શું લાભ કેમ નથી મળ્યો? કારણ કે અમુકને મળ્યા છે અને અમુકને નથી મળ્યા. કારણ શું? સ્ટાફની એક કમી છે, સ્ટાફનો અભાવ છે. અત્યારે યુનિટ સેલ તરીકે એક આખો સેલ કાર્યરત છે, જેમાં મર્યાદિત કર્મચારીઓના ઉપર જ તમામ પ્રકારનું કામગીરીનું ભારણ છે. કે હિસાબી શાખાનું કામ હોય તોય ભલે અને વહીવટી શાખાનું કામ હોય તોય ભલે. કચેરી કઈ સાલમાં બંધ થઈ હતી અને એની પાછળના કારણો શું હતા? કચેરીમાં જે પણ કોઈ ઘટના ઘટેલી હતી 2018માં, ત્યારબાદ બીજા સ્ટાફને પ્રતિનિયુક્તિના ધોરણે બીજી કચેરીઓમાં મૂકી દેવામાં આવેલો છે અને તમામ કર્મચારીઓનું જે પણ સેવા વિષયક બાબતો છે તેના માટે એક યુનિટ સેલ તરીકે ત્યાં 25ના મહેકમ સાથે એક યુનિટ સેલ ચાલુ છે, જેના ઉપર તમામ પ્રકારની જવાબદારી. કેટલા વર્ષથી આ કર્મચારીઓને લાભ નથી મળ્યો અને કેટલા કર્મચારીઓ નથી મળતો? 5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. 2021 સુધીનું તો લગભગ ક્લિયર થયું છે, પણ ત્યારબાદ બધા કર્મચારીઓનું બાકી છે. કેટલા બાકી હશે એવો અંદાજિત? લગભગ 143 જેટલા કર્મચારીઓ છે.